લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપ તમામનું ફરીથી સ્વાગત કરું છું। અમારી સાથે શંખનાદમાં ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો જાહેર કર્યા છે, જે પેનલ ટીમ છે પણ અમારી સાથે છે। દેસાઈ આપણી સાથે છે, વિરમભાઈ દેસાઈ છે, શ્રદ્ધાબેન છે, જગદીશભાઈ પણ રાજકોટથી આપણી સાથે જોડાયા છે। જગદીશભાઈ અમદાવાદમાં ફરી રહ્યા છે, આખા ગુજરાતમાં ફરવાનું છે, સૌરાષ્ટ્રને લઈ અને તમારું વિશ્લેષણ શું કહેશો જે રીતે ટિકિટો આપવામાં આવી છે? જગદીશભાઈ જુઓ, આ વખતે જે રીતે ટિકિટ સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠક છે, 8 માંથી 4 ની આજે જાહેર થઈ છે। 4 માંથી 2 રિપીટ થયા અને 2 ને બદલાવવામાં આવ્યા છે। હવે પછી પણ જે 4 બેઠક બાકી છે એમાં 2 રિપીટ થશે અને 2 ની સંભાવના છે બદલાશે। પણ આજે પહેલા તો શું થયું તે આજે એવું થયું છે, જે રીતે ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી, એ એવું સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ગોલ 370 બેઠક ને 400 કે પાર ને એ બધું તો બરાબર, એ તો છે જ, પરંતુ 10 આંગળા ઘીમાં હોવા છતાં ગુજરાત જેવા એના લેબોરેટરી જેવા રાજ્યમાં પણ એને કોઈ પણ પ્રકારનો એવો જેને સાહસ કહી શકાય એવો પ્રયોગ કરવાનું ટાળ્યું। એ એવી એક વાતનો અંદેશો આપે છે કે ભારતીય જનતા પાર્ટીનો ગોલ જે છે એ 2024 ની ચૂંટણી જીત્યા પછી એને જે ટ્રીમેન્ડસ ફેરફાર કરવા છે, બંધારણીય જેને કહી શકાય એ પ્રકારના ફેરફાર કરવા છે। જગદીશભાઈ, મારો સવાલ કે આમાં જે રીતે રિપીટ કરવામાં આવ્યા છે, આ 15માં રિપીટ પણ કરવામાં આવ્યા છે, બીજા લિસ્ટમાં જે સંસદો છે શું આશા રાખે કે બીજું લિસ્ટ એ નો રિપીટ લિસ્ટ હશે? કઈ ગ્રંથિ સાથે બાકીના ઉમેદવારોએ રહેવું, શું માનીને ચાલવું? ના 50% જેવું આવશે। જેમ કે આજે તમને કહું, સૌરાષ્ટ્ર કચ્છની 8 માંથી 4 જાહેર થઈ તો 2 રિપીટ થયા અને 2 નવા આવ્યા। એવું આ વખતે શું કામ થયું છે? જો પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા, કારણ કે ત્યાં આહિર સમાજ કોમ્યુનિટી જે છે અને ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન દ્વારકામાં ગયા તો એને ચોખ્ખે ચોખ્ખું કીધું હતું કે આહિરાણીઓએ 25,000 કિલો સોનું પહેરીને જે વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો, હું એને અભિનંદન આપું છું ને એનું આયોજન કરવા વાળા પૂનમબેનને પણ હું અભિનંદન આપું છું। હવે તમે એમ કહો છો કે શું કામ, હવે ભવિષ્યમાં શું થશે? હજી 4 બેઠક બાકી છે, એમાં 2 માં રિપીટ થશે એવી સંભાવના છે। ભાવનગરમાં ભારતીબેન શિયાળ પણ રિપીટ થઈ શકે અને સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુજપરા પણ રિપીટ થઈ શકે। બાકીની જે 2 બેઠક છે, જુનાગઢ અને અમરેલીમાં રિપીટ નહીં થાય, ત્યાં બદલાવવામાં જ આવશે। હવે શું કામ આવશે, જો સમય તમારી પાસે હોય તો હું તમને કહું કે જુનાગઢ હંમેશા ભારતીય જનતા પાર્ટી માટે ક્રુશિયલ બેઠક રહી છે। રાજેશ ચુડાસમા જે છે એ ડોક્ટર ચગના આપઘાત કેસથી માંડીને અનેક વિવાદોમાં ફસાયેલા છે અને બહુ ઓછા માર્જિનથી જીતાતા, એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢની બેઠક ઉપરથી યા તો એક બહુ મોટા શિક્ષણ શાસ્ત્રી છે જે હું આપને કહું એને ટિકિટ આપે, જેપી કાઠી, જે આલ્ફા ગ્રુપ ઓફ સ્કૂલના વડા છે, એ જેપી કાઠીને યા તો આપી શકે, અથવા તો પરસોત્તમ સોલંકીના એક દીકરી છે દીપુબેન સોલંકી, એનું નામ સૌથી આગળ છે। એ એટલા માટે છે કે જુનાગઢનો જે ક્રાઇટેરિયા છે સંસદનો એક છે, એટલે જગદીશભાઈ, બાકીની જે સૌરાષ્ટ્રની સીટો છે એના પર સસ્પેન્સ યથાવત છે। લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં અમારી સાથે અમારા મહેમાન વિરમભાઈ દેસાઈ કોંગ્રેસમાંથી જોડાયા છે, સાથે જ શ્રદ્ધાબેન રાજપૂત છે। લોકસભાનો લાઈવ સ્ટુડિયો અમદાવાદમાં ફરી રહ્યો છે, પરંતુ જે અમારો લાઈવ સ્ટુડિયો છે એ અમારી સ્ક્રીન પર પણ, અમદાવાદની સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો કે અમારો લોકસભાનો લાઈવ સ્ટુડિયો અહીં પણ દેખાઈ રહ્યો છે। દીક્ષિત, સૌરાષ્ટ્રની બેઠકો પર સસ્પેન્સ યથાવત અને સાથે જે નામો જાહેર થયા છે, બંને પક્ષની કેવી તૈયારીઓ? તો મહત્વની વાત કિશન, પોરબંદર, રાજકોટ, જામનગર ક્લિયર થયું, પરંતુ અમરેલી, ભાવનગર અને જુનાગઢ ક્લિયર ન થયું, સુરેન્દ્રનગર પણ નથી, ભલે કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરી દીધા। મારો પહેલો સવાલ બેનને જ છે કે બેન, 15 ઉમેદવારો જાહેર થઈ ગયા, રાજકોટ અને ભાવનગરમાં તમે જોવું તો કદાચ ક્યાંક લોકોને સરપ્રાઈઝ પણ મળ્યું કે બંને એરોપ્લેન ઉમેદવાર આવ્યા, પરંતુ જુનાગઢ, ભાવનગર અને અમરેલીમાં હજુ પણ સસ્પેન્સ કેમ? જુઓ, કોઈ પણ પ્રકારનું સરપ્રાઈઝ નથી। જે પણ અમારા ઉમેદવારો ગુજરાતની અંદર આજે ડિક્લેર થયા છે, બધા જ એ લોકો છે જે કર્મઠ છે,
જેમણે જાહેર જીવનની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીને અને એની સાથે લોકોને પણ ઘણી સેવાઓ આપી છે. ડબલ એન્જિનની સરકારની બધી યોજનાઓ પહોંચાડી છે. અન્ય જે અમારી ટિકિટો બાકી છે એ પણ ટૂંક સમયમાં ડિક્લેર થઈ જશે. જે એક મહાઠગબંધન, ઇન્ડી ઠગબંધન છે, એ લોકોની અત્યાર સુધી એટલી હિંમત પણ નથી કે એ લોકો પોતાના ઉમેદવાર બેન હજી ટિકિટો જાહેર થઈ એ પહેલા આટલું બધો કોન્ફિડન્સ. મહાઠગબંધન વિરમભાઈ, મહાઠગબંધન, મહાઠગબંધન, ગઠબંધન કે ઠગબંધન? ભાજપનો આક્ષેપ. જાણે છે, દરેકને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ઠાલા વચનો આપ્યા હતા, માત્ર ને માત્ર મત લેવા માટે જે ભ્રામકતા જે ફેલાવી હતી, એ પરપોટો જે છે એ ફૂટી ગયો છે. લોકોને ખબર છે, લોકોને મૂર્ખ બનાવવાની જે વાત કરી હતી, પણ આ સાણી જનતા, આ દેશની જનતા જાણે છે કે માત્ર ને માત્ર શાસન કરી શકે અને સુશાસન જો કરી શકતી હોય તો એ કોંગ્રેસ જ કરી અચ્છા શકે. અચ્છા અચ્છા, તમે ઠગબંધન કહો છો, તમે ઠગબંધન કહો છો. ચૈતર સાહેબે તમે વસાવા જાહેર કરી દીધા. ચૈતર વસાવા સામે તમે મનસુખ વસાવા જાહેર કરી દીધા. ભાવનગર હજુ પણ ચર્ચામાં, ઉમેશ સામે ચર્ચા. તમે ઠગબંધન 195 કેન્ડિડેટ અમે ડિક્લેર કરી દીધા છે. સો કોલ ઇન્ડી મહાઠગબંધન જેના ઠાલા વાયદા છે. આ લોકો પરિવારવાદની, પ્રાંતવાદની પાર્ટી છે. પોતાના બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એમને ટિકિટ આપશે. એ કાર્યકર્તાઓની પાર્ટી નથી. જાતિઓમાં વહેંચાયેલી, પ્રાંતમાં વહેંચાયેલી, ડિવાઈડ અને રૂલ કરો એ પ્રકારની વાતો કરે છે. એમની પાસે ભારતના તમે પણ રૂપાલા અને માંડવિયા બંને મિનિસ્ટરોને ટિકિટ આપી. આ બંને મિનિસ્ટરોને ટિકિટ બંને આપી, મિનિસ્ટરોને દેવસિંહ ટિકિટ ચૌહાણને મળી. આપી. અને એ પણ એમની મૂળભૂત જગ્યાઓ પર લીધી. રૂપાલાજી હોય કે મનસુખ માંડવિયાજી હોય કે દેવુસિંહ ચૌહાણ હોય છે, કોઈ પરિવારવાદમાંથી નથી આવતા. એ લોકો એક કર્મઠ કાર્યકર્તા છે જે અહીં સુધી પહોંચ્યા છે, પોતાની મહેનતથી પહોંચ્યા છે. એ લોકો એવા લોકો નથી કે જે પરિવારવાદ ઉપર આવીને ઉભું રહે છે કોંગ્રેસ. પરિવારવાદ એ ઉપર. પરિવારવાદની વાતો કરે છે તો આપણે અનુરાગ ઠાકુરની પણ વાત કરી લઈએ. રાજનાથસિંહના પુત્ર છે, એ પણ પરિવારમાંથી જ આવે છે. પણ વાત એટલી છે કે જે પરિવારવાદની જે વાત કરે છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એ ગાંધી પરિવારની જે વાત કરી રહ્યા છે, એ છેલ્લા 34 વર્ષથી એક પણ કોઈ સંવૈધાનિક હોદ્દા ઉપર હોય તો મને બતાવો. એ માત્ર ને માત્ર પાર્ટીનું સુકાન સંભાળતા હતા. આજે પણ પાર્ટીના એક સામાન્ય કાર્યકર તરીકે બંને, અને ખાસ કરીને ત્રણ આપણે પ્રિયંકાજીની પણ વાત કરીએ તો એક કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે અને સંવિધાનિક હોદ્દા ઉપર નથી. ભારતીય જનતા પાર્ટી મોંઘવાઈ બહોત હુઈ, મહેંગાઈ કી માત, એ વાયદા ઉપર જયારે સત્તામાં આવ્યા હતા માન્ય મનમોહનસિંહજી જયારે વડાપ્રધાન જે વાતો કરી હતી, પણ વાયદો તો એમને વાયદો વાયદાઓ પૂરા નથી કર્યા. શ્રદ્ધાબેન વાયદાઓ પર આવીને ઉભી છે. વાયદાઓ ક્યાં પૂરા છે? મોદીજીની ગેરંટી યુવા, મહિલા અને ગરીબો અને કિસાનો માટે કામ કરી છે. વિરમભાઈ પ્લીઝ કોઓપરેટ. વિરમભાઈ વાયદા કોઓપરેટ. છે. વિરમભાઈ કોઓપરેટ. કોઓપરેટ. સાંભળી લઈએ. કોંગ્રેસના છે. દર વખતે આ લોકો જે મુદ્દા ઉપાડે છે, તો પણ વિધાનસભાના ચુનાવ હોય, પાર્લામેન્ટના ચુનાવ હોય, પંચાયતથી લઈને પાર્લામેન્ટના અચ્છા, આ દરેક પાંચસુરી ચુનાવ- યુવરાજ એ કોનો પરિવાર છે? હા? પાંચસુરી યુવરાજ કોનો પરિવાર છે? સાંભળો, યુવરાજની તમે જ્યારે વાત કરો છો તો તમે એક વસ્તુ આવી જાઓ, તમે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલય પર આવી જાઓ, તમને શ્યામા પ્રસાદ મુખર્જીનો ફોટો જોવા મળશે, તમને પંડિત દીનદયાળનો ફોટો જોવા મળશે, તમને અટલ બિહારી વાજપેયીનો ફોટો જોવા મળશે, તમને લાલકૃષ્ણ અડવાણીનો ફોટો જોવા મળશે, અને પછી અત્યારે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બરોબર છે. આમને ત્યાં જતા રહો તો માનનીય વડાપ્રધાન નહેરુજી, માન્ય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી, માન્ય વડાપ્રધાન રાજીવ ગાંધીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ એમના રાહુલ ગાંધીજી, 5 તો એક જ પરિવારમાંથી છે. બેન અને એ જ દેખાડે છે બેન રીતિ સંગઠનના રિવાજ. નેતાઓની ટિકિટ, ભરત બોગરા, પ્રશાંત કોરા ટિકિટ જો જે ટિકિટો ક્યાં છે declare ટિકિટો? થઈ ચૂકી છે, અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અબાધિત અધિકાર છે ટિકિટ ડિક્લેર કરવાનો, અને ચાહે કોઈ પણ હોય એ બધા જ અમે કાર્યકર્તાઓ જે છે એ લોકો જે નેમ લીધી છે કે 5 લાખની લીડ 26 માંથી 26 અપાવીશું, અમે એના ઉપર કટિબદ્ધ છીએ. તમે એક મહિલા છો. ગઈકાલે આપણે વાત થઈ હતી, ઓફ ધ રેકોર્ડ થઈ કે દીપિકા સરવણાને કદાચ ટિકિટ આપશે, પણ 15 માંથી નામો આવ્યા. મહિલાઓને જે ટિકિટ આપવાની હતી, જે 33% અનામતની વાત હતી, એ 33% અનામતો આ 15 ઉમેદવારમાં આપણે ગુજરાતની જ વાત કરીએ. આ 15 ઉમેદવારમાંથી તમે જુઓ કે આજે રેખાબેન હિતેશભાઈ ચૌધરી છે, એમને બેનને ટિકિટ આપવામાં આવી છે. બેન પ્રાધ્યાપક છે અને બહુ જ સારું કામ કરી રહ્યા છે બનાસકાંઠાની અંદર. બેન એવી અપેક્ષા રાખીએ કે બીજા લિસ્ટમાં મહિલાઓ હશે? અરે આ લિસ્ટમાં મહિલાઓ છે જ ને, કેટલી 28 મહિલાઓ? મહિલાઓ છે. 15 માંથી કેટલી 195 મહિલાઓ, બેન? જો આ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી છે ભારત દેશની
કે જેના ખુદના બંધારણમાં મેઇન જે ટીમ છે એમાં 33% આરક્ષણ છે મહિલાઓને. અમારે Okay. ત્યાં પહેલેથી જ મેઇન ટીમની અંદર 33% મહિલાઓ છે અને એક્સક્લુઝિવલી મહિલા મોરચો છે. જગદીશભાઈ, શું લાગી રહ્યું છે મહિલાઓની ટિકિટ, સંગઠનની ટિકિટ શું લાગી રહ્યું છે નેક્સ્ટ યાદીમાં? જગદીશભાઈ ને એ પણ પૂછો, ભરત બોગરાનું ભવિષ્ય શું? જગદીશભાઈ, પ્રશાંત કોરાટ, ભરત બોગરા ખૂબ ઓપરેશન કર્યા સૌરાષ્ટ્રમાંથી. જગદીશભાઈ, હવે ભરત બોગરાને રાજકોટની સૌરાષ્ટ્રના રાજકારણમાં તમે ક્યાં જોઈ રહ્યા છો? જુઓ, એને સંગઠનમાં જ એને તો રાખવામાં આવશે. એની અપેક્ષા ચોક્કસ હતી કે એને ટિકિટ મળે રાજકોટથી પણ અને બીજે અનેક જગ્યાએ છે એને તો વ્યવસ્થા કરી. પોરબંદરથી પણ એનો દાવો હતો, પરંતુ એને ટિકિટ નથી મળી. એનો અર્થ એમ નથી કે બગાવત થશે. તમે સમજો, આ જે ભારતીય જનતા પાર્ટી આ લોકોને સમજાવી કઈ રીતે શકે એમ છે, તમને કહું છું કે એક માણસ એવું ઘડી કાઢ્યું છે કે આગામી 5-15 વર્ષ સુધી બીજા કોઈ પક્ષનો કોઈ પણ હિસાબે રાજકીય રીતે ક્યાંય સમાવેશ શક્ય નથી સિવાય કે ભારતીય જનતા પાર્ટી. તો આ તો બહુરૂપના વસુંધરા જેવી વાત છે. અને પણ પદ ખાલી છે, કેવળ સંસદ સભ્ય કે ધારાસભ્ય તરીકે જ મૂકીને ભરત બોગરાનું સન્માન થાય એવું નથી. બોર્ડ નિગમના ચેરમેન પણ બનાવી શકાય છે, સંગઠનમાં મોટો હોદ્દો આપી શકાય છે. વિરમભાઈની વાત પણ સાંભળશું વિપક્ષની. આ તમે જોઈ લો, આ તમારા લાઈવ સ્ટુડિયો આખો અમદાવાદનો વિકાસ બતાવી રહ્યા છે. બિલકુલ ક્યાંય ખાડો નથી બિલકુલ. આવ્યો. જગદીશભાઈ, તમને રોકી. શ્રદ્ધાબેન કંઈક કહી રહ્યા છે. શ્રદ્ધાબેન, શું કહેવા માંગો પહેલા છો? તો આ લાઈવ સ્ટુડિયો બહુ સારો છે ગુજરાત Okay. ફર્સ્ટનો. Okay. અને આ ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયોને હું ધન્યવાદ આપું છું કે આ અમદારો ગુજરાતનો વિકાસ બતાવી રહ્યા છે ને Okay. આ જે મોદીજીનું ગુજરાત જેમણે આ વિકાસ કર્યો છે આમાં લાઈવ સ્ટુડિયો જઈ બીજું રહ્યો છે. વિકાસ બતાવો, વિકાસ દેખાતો હોય તો આ તમે બતાવો. જુઓ, we are on the હા, Palladium વિરમભાઈ. Hall, Zydus. અમે જે રીતે જઈ રહ્યા છે તમે આ વિકાસ જોઈ લો કે ક્યાંય બેન, પણ આપણે ટ્રાફિકની અમદાવાદના છે સમસ્યાઓ હો. બી અને નથી. અચ્છા આ ભાઈ ટ્રાફિકની આ સમસ્યાઓ પણ નથી. શ્રદ્ધાબેન, એટલા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા વિરમભાઈ છે. પ્લીઝ. શ્રદ્ધાબેન, આ તમે મને અમદાવાદનો એસજી હાઈવે બતાવી રહ્યા છો. હોય કે આજુબાજુ આ તમે મને અમદાવાદ બતાવી રહ્યા છો. પૂર્વમાં જઈશ. પૂર્વની અંદર પણ અને હું પશ્ચિમ કોડીનારે જવાનો છું. આ દેશની અંદર અને વાપી નોર્થની જવાનો કલમ છે, છું. એવું કોંગ્રેસ કહેતી હતી 370 અને 35 ની કલમ. અને અત્યારે તો પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી પણ એક જતું 370 ને 35 છે. ડિવાઈડ અને રૂલ કરો એ વિપક્ષ બિલકુલ બિલકુલ બેન, વિરમભાઈ પછી વિરમભાઈ, આ વિકાસ વિકાસ બતાવી રહ્યા છે ગુજરાતની જનતાને. તમે અમદાવાદમાં વર્ષોથી રહો છો, આવો કહું છું તમને કે તમે આ જ વસ્તુ તમે પૂર્વના પટ્ટામાં જાઓ અને અહીંયાથી હજુ 2 કિલોમીટર આપણે જોઈએ, જેનો શહેરી વિસ્તારમાં જે સમાવેશ પાછળથી 65 ગામડાઓનો જે કરાયેલો છે એની અંદરના એ ગૌચરો પણ વેચાઈ ગયા છે. અને આ જે રોડ ઉપર અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ એ રસ્તામાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ તમારા જ કેમેરામાં ગુજરાત ફર્સ્ટે પણ બતાવેલું છે ભૂતકાળમાં. બિલકુલ. આ વિકી, એટલે આ દ્રશ્ય બતાવશો. અમિત શાહનું કાર્યાલય, અમિત શાહ લોકસભાના ગૃહમંત્રીનું કાર્યાલય તરફથી પણ પસાર થઈ રહ્યા છે. વિકસિત ભારતના બોર્ડ સાથે નીકળ્યા છે. ભાજપની તૈયારી આપણે જોઈ શકીએ છીએ. અમે ગુજરાત અમારા અને મોદીની ગેરંટી લખી છે. પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ અમારા કહ્યું છે સતીશભાઈએ પણ અમે ટૂંક જ સમયમાં પણ યોગ્ય સમયે અમે સારા ઉમેદવારો અમે નક્કી કરવાના છીએ અને પ્રજામાં પ્રિય છે એવા. નહીં કે અમે અભિમાનમાં નથી, સત્તાના નશામાં મદ નથી અમે લોકો, પણ પ્રજાની સાથે રહી પ્રજાના જે પ્રિય છે એવા ઉમેદવારો અમે આપવા જઈ રહ્યા ક્યારે છીએ. આવશે? ટૂંક જ સમયમાં એનો યોગ્ય પછી સમય પછી કોંગ્રેસ એવું કહે છે કે છેલ્લી ઘડીએ ઉમેદવારો મળ્યા એટલે જીતી ના શક્યા. વિરમભાઈ, આ ગણગણાટ એ ઉમેદવારોનો હોય છે કે મને તો 6 મહિના પહેલા કીધું અલા, 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 વિરમભાઈ, આરો પારો લોકસભા લડવા તૈયાર નથી એવું કહે છે. લડવા તૈયાર નથી કોંગ્રેસમાંથી. તમે કહો ગાંધીનગર લોકસભા લડવા વેઇટ, કોઈ લડવા તૈયાર નથી. એમને કેવું એ બધું કહેશે, એમને બધું જ કેવું છે, પણ એમની અંદર શું અત્યારે ઉકળતો ચરું છે લોકો જાણે છે. તમે જે લોકો એ પણ એમનો આંતરિક મામલો છે, એમાં અમારે પડવું નથી. જે લોકોના તમે નામ હમણાં જે અહીંયાથી લીધા છે એ બધામાં નારાજગી પ્રવર્તી રહી છે. માત્ર સત્તામાં માન્ય પ્રધાનમંત્રી શ્રી પણ લોકોની સેવા નહીં પણ માત્ર ને માત્ર 24 કલાક ચૂંટણી મોડમાં હોય છે. એ આજે તમે 10 વર્ષમાં જોઈ લો એક એવો દિવસ બતાવો કે જ્યાં એમને કોંગ્રેસનું નામ ના લીધું. એક પ્રધાનમંત્રી, મારા પણ પ્રધાનમંત્રી છે, આ દેશના દરેક નાગરિકના પ્રધાનમંત્રી છે, એ કોઈ પક્ષના નથી હોતા. પણ જ્યારે લોકશાહીના મંદિરમાં જ્યારે બેઠા હોય છે ત્યારે પણ ચૂંટણીના મોડમાં હોય છે, ત્યારે પણ કોંગ્રેસને પણ જ્યાં તમે પ્રધાનમંત્રી પણ એક પક્ષમાંથી આવે છે ને. ચૂંટણીના મોડમાં તો રહેવું જ પડશે, નહીંતર જીતાશે કેમ? આપણે કોંગ્રેસ સાથે વાત કરી. મારે શ્રદ્ધાબેન ને 2-4 સવાલ ભાજપના પૂછવા છે. બેન, 26 માંથી 26 બેઠક જીતવાનો દાવો, 26 બેઠક જીતી જાય તો 15 ઉમેદવારો જ કેમ જાહેર થયા? બાકીના 11 ક્યાં રહ્યા? સાંભળો,
બાકીના ઉમેદવારો બી ટૂંક સમયની અંદર જાહેરાત થઈ જશે. જો ઉમેદવારોની જાહેરાત કરવી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે, પણ 26 જગ્યાએ દરેક લોકો અત્યારે ચૂંટણીનો પ્રચાર કરી વિકી, રહ્યા છે. એ નથી જોઈ રહ્યા કે પાછળ જો ઉમેદવાર શક્ય હોય ક્યારે તો. declare થશે. તમે આજે એ જુઓ, અમારી કર્મઠતા એ જુઓ કે ઉમેદવાર ડિક્લેર થાય કે ના થાય. અમારા કાર્યકર્તા બૂથ ઉપર, શક્તિ કેન્દ્ર ઉપર બધી જ જગ્યાએ ડબલ એન્જિન સરકારનો પ્રચાર કરી રહ્યા છે. અમારા અહીંથી 26 કમળ 5 લાખની લીડ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મોકલવાના છે. પણ બેન કાલ દિલીપ સાંઘણીએ, કાલે તમે જ હતા, દિલીપ સાંઘણીએ ખુલીને કહ્યું કે અહીંયા મનસુખ માંડવીયાનો હક નથી અમરેલીમાં. તો રાજકોટ અને પોરબંદર તો ના રૂપાલાનો હક હતો કે ના માંડવીયાનો હક હતો? સાંભળો, એમણે એવું નહોતું કીધું. એમણે કહ્યું હતું કે જે પ્રમાણે તમારા જે સ્પીકર જે બી ગયા હતા એન્કરભાઈ રિપોર્ટર, એમણે કંઈક પૂછ્યું હશે તે સંદર્ભમાં એમણે જવાબ આપ્યો. પણ માન્ય દિલીપ સંઘાણીજીએ કહ્યું હતું કે અમે એટલા સક્ષમ કાર્યકર્તા છીએ કે તમે પણ દક્ષિણ બેન, ભારતમાંથી બી કોઈ બેન, અમારો ભાઈ બેન, એને લઈને આપશો ને તો એને જીતાડીને બેન, મોકલીશું. આપણે પરસોત્તમ રૂપાલાને ભાઈ, તમે દક્ષિણ ભારતમાંથી બી અમારો રૂપાલાને ભાઈ આપણે લઈને આપશો અમરેલીથી ને. અમરેલીથી આપણે મોકલવા કે આપણે અમે જે દક્ષિણ ભારતમાંથી બી કોઈ અમારા કારણ કે ભાઈ કે બહેનને લઈને આપશો ને પરેશ તો ધાનાણી એને સાથે હંમેશા જીતાડીને એમની બતાવીશું. ફાઇટમાં ક્યાંક રૂપાલાએ જીતવામાં સફળ નથી રહ્યા. એ ડર ના ના, સાંભળો, કોઈ ડર છે જ નહીં. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ગેરંટી એ કામ કર્યું છે. એ ગેરંટી ઉપર અમે જીતવાના છીએ. બિલકુલ બિલકુલ. રાજકોટમાં જે આંતરિક જૂથવાદ હતો ભાજપમાં બેન, બે જૂથનો, તો એ ડામવા માટે ક્યાંક ઓકે દીક્ષિત, મારે એક બ્રેકની જરૂર છે. એક બ્રેકની જરૂર છે. સંઘનાદમાં એક સમય થયો છે વિરામનો. બ્રેક બાદ ફરી મળીશું. લોકસભાના લાઈવ સ્ટુડિયોની ચર્ચા શરૂ રહેશે. શંખનાથના સ્ટુડિયોમાં ફરી આપનું સ્વાગત છે અને બ્રેક બાદ મહાચર્ચા અમારી શરૂ છે કે 15 ઉમેદવારો બાદ ભાજપ અને કોંગ્રેસ એ બંને કઈ સ્થિતિમાં. વિરમભાઈ, આક્ષેપો થઈ રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારો ક્યાં છે, કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી, તમારી પાસે તમારા કાર્યાલયો નથી, 15 નામો જાહેર થઈ ગયા. આજે તમે રાહુલ ગાંધીની યાત્રાની રાહ જોઈ રહ્યા છો. મેં અગાઉ પણ કહ્યું એમ કે પ્રજા વચ્ચે જે લોકપ્રિય હશે, જે પ્રજાપ્રિય હશે એવા ઉમેદવારો અમે નક્કી સ્ક્રુટનીનું કામ ચાલુ છે અને ટૂંક જ સમય પણ યોગ્ય સમય અમે એના નામ જાહેર કરીશું. અત્યારે રાહુલ ગાંધી જે રેકોર્ડ બ્રેક અગાઉ જે 4000 કિલોમીટરની જે પદયાત્રા કરી હતી અને એના પછી અત્યારે જે રીતે એમની ભારત જોડો ન્યાય યાત્રા જે રીતે ચાલી રહી છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની, પ્રજાને ન્યાય અપાવવાની જે બાબત છે, દરેક બાબતમાં એ વિદ્યાર્થીઓની વાત હોય, નોકરી વાંચુઓની વાત હોય, અથવા તો કે જે રીતે ખેડૂતોને જે રીતે અન્યાય થઈ રહ્યો છે અને મહિલાઓ ઉપર જે રીતે મણિપુરની આપણે ઘટના જોઈ, આ ગુજરાતમાં બધી ખાતું ખુલશે. આ જ બધી ડબલ ફિગરમાં જવાના છીએ અમે. ગુજરાતની અંદર ડબલ ફિગરમાં કઈ છીએ. બેઠક તમે જીતશો લખી ભાઈ? રાખજો, ડબલ ફિગરમાં છે. પ્રજાનું મન આમ આદમી સાથેનું ગઠબંધન તમને ઓવર કોન્ફિડન્સમાં લઈ જાય છે. 5 વર્ષ પહેલા આવેલી પાર્ટીનું અમે ક્યારે કોઈ મદમાં રહેતા નથી. કોંગ્રેસ હંમેશા જમીન ઉપર રહી અને કામ કરે છે, પ્રજાના પ્રશ્નોને સારી રીતે સમજે છે. શ્રદ્ધાબેન ડબલ ડિજિટમાં કોંગ્રેસ એવો દાવો કરે છે કે 2004માં અને 2009માં જે પરિણામ મળ્યું હતું ને એ 24માં મળશે. સિંગલ જજીસ રહેશે કે નહીં, મને તો એનો બી એ છે. પહેલા એ કહો, અમેઠીથી છે ને સ્મૃતિ ઈરાનીજીને ટિકિટ આજે આપી દેવામાં આવી છે. યુવરાજ ક્યાંથી લડે છે, મારો પહેલા એ પ્રશ્ન અરે છે. તમારા યુવરાજ રાહુલ ગાંધી ક્યાંથી લડે ભાઈ? રાહુલ ગાંધીએ બેઠક બદલવી પડે વાયનાડ. અમારી જે પાર્લામેન્ટરી બોર્ડ છે એ સંસદીય સમિતિ જે મળશે, અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે મીટિંગ થશે અમારી એમાં જે મહિલા નિર્ણય શક્તિ લેવામાં એટલી જોરદાર છે. આવશે. અને જ્યાં મહિલાઓની જ્યારે એક વાત કાર્યકર થાય છે તરીકે એને તો જે સ્મૃતિ પક્ષના ઈરાનીજીએ પ્રમુખ મહિલા જે નિર્ણય લે છે શક્તિએ રાષ્ટ્રીય અધ્યક્ષ, એમને અમેઠીથી વાયનાડ ત્યાં બગાડી લડશે દીધા એના છે. માટે દેશના કોઈ વિરમભાઈ, શ્રદ્ધાબેન, વારાફરતી બોલીએ. વારાફરતી. કોઈ પણ ખૂણેથી લડે રાહુલજી તો એ જીતવાના છે ને સ્થિતિ હારી ગયા હતા ભાઈ 2019માં. તો હાર જીત એ પ્રમાણ નથી હોતું. લોકોને જો પરંપરાગત લોકોના જીત જૂઠાણાઓ હતી, છે ગાંધી એ પ્રજા જાણી પરિવારે ગઈ છે. ચૂંટણીમાં તો હાર જીત જ પરિણામ હોય. ચૂંટણી રાયબરેલીથી મેડમ ઉન્માદ જતા રહ્યા. ફેલાવી અને લોકોને અંદરો અંદર અમેઠીથી લડાવવાનું જે યુવરાજ કામ શું કર્યું કરશે? હતું રાયબરેલીથી એ લોકોને મેડમ હવે રાજસ્થાનમાંથી સુપેરે એમણે ખબર રાજ્યસભાનું પડી ગઈ ફોર્મ ભર્યું છે છે. અને એના પરિણામો આ 2024ની લોકસભાની ચૂંટણીમાં તમને દેખાઈ આવવાના છે. આપણે થોડી કિશન ગુજરાતની પણ વાત કરીએ. ભાઈએ ડબલ ડિજિટની વાત કરી, ડબલ બેન એવું ફિગરમાં કહેશે, આવશે. ખાતું પણ નથી ખોલ્યું. હા. વિરમભાઈને પૂછો કે જીતનું ગણિત શું? 5 લાખની લીડની વાત કરે છે ભાજપ. અને કઈ બેઠક જીતશો તમે? તમારી બેઠકો તો મેં બતાવો. તમને કહ્યું કે ડબલ ફિગરમાં આજે કોઈ પણ એક બેઠક હું તમને અરે કહી પેલા શકું નહીં. ઉમેદવાર હું એવો તો કહો, ભવિષ્ય નેતા ગાંધીનગર લોકસભામાં પણ કોંગ્રેસ લોકોનું માંથી મન જે છે એ કોણ લડે લોકોનું છે? મન તો અમે કહો પહેલા. સમજી શક્યા છીએ. લોકો ત્રાહીમામ છે, ઉમેદવારો મોંઘવારીની નથી વાત તેમની હોય, પાસે અને એ લોકો શિક્ષણની કહે છે વાત ડબલ હોય, ડિજિટ. ગુજરાતની વાત કરીએ તો જે રીતે પેપર લીક થયા છે, જે તે ભ્રષ્ટાચારમાં એમનું ડબલ એન્જિન છે, બંને એન્જિન બંધ થઈ ચલો, ગયા. આપણે કદાચ વિધાનસભાના પરિણામો પણ ના ભૂલવા જોઈએ કે જ્યાં છત્તીસગઢમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, રાજસ્થાનમાં પણ ચાલુ સરકાર હતી, એ મધ્યપ્રદેશમાં સરકાર repeat ગઈ, થઈ. મધ્યપ્રદેશમાં રિપીટ થઈ. એટલે
એ કદાચ એનું સેમીફાઇનલ હતું ને હવે ફાઇનલ રમાવા જઈ રહ્યા છે. એમની પાસે સીટોના નામ નથી શ્રદ્ધાબેન, પરંતુ ડબલ ડિજિટની વાત કોંગ્રેસ કરી રહ્યું છે કે ડબલ જો ડિજિટમાં સાંભળો, જીતીશું. કોંગ્રેસમાં ઠગબંધન 123 વર્ષ જૂની પાર્ટી જો અત્યારે સીટ શેરિંગ કરવા માટે ભીખ માંગતી હોય, મને તો શરમ આવે છે કે ગુજરાતની અંદર એમણે કાલની આવેલી પાર્ટી, જેને પાર્ટી બી હું નથી ગણતી, એને 2 સીટ આપી દીધી. તો પોતાની જાતને તમે 100 વર્ષ જૂની પાર્ટી કહો છો, તો આવે છે વિચારધારાને કે બી જે તમે follow ધરતીએ નથી ગાંધી કરી આપ્યા શક્યા. હતા ત્યાં દારૂ અત્યારે રેલમ છેલ થઈ રહી છે, અને ગિફ્ટ સિટીમાં જે રીતે દારૂની છૂટી તમે આપી છે તમારા વેપારી મિત્રો માટે, શરમ તો અમને પણ આવી રહી છે કે આ ગાંધીનું ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. ત્યાં એ સરદાર વલ્લભભાઈ પટેલના એ ખેડૂતો છે, એ ખેડૂતોને કેટલો અન્યાય થઈ રહ્યો છે. અને અહીંયા જે રીતે મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હતી, એ દારૂબંધીની છૂટ આપી, અને તમે જે રીતે કદાચ વારાફરતી બોલશો તો જનતા અવાજ સાંભળશે. વારાફરતી શ્રદ્ધાબેન, વારાફરતી બોલશો તો જનતા અવાજ બંનેને મંચ સાંભળશે. આપે છે. બાકી તો જનતા ગુજરાત કન્ફ્યુઝ થઈ આ જશે. લાઈવ સ્ટુડિયો છે. ઓકે, દીક્ષિત, દારૂ ગિફ્ટ સિટી નો દારૂ. ગિફ્ટ સિટી દારૂ ઉપર બેન પેલા તમે જવાબ આપો. તો હું તમને એક કહી દઉં છું, ગિફ્ટ સિટી એ માનનીય નરેન્દ્રભાઈ મોદીજી પ્રધાનમંત્રીનું જોયેલું એ સ્વપ્ન છે કે એના વિકાસથી 6.5 કરોડ ગુજરાતીઓનો એ વિકાસ છે, જેના માટે કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. એમને અમારા ગુજરાતીઓ માટે કેટલી ઈર્ષ્યા છે, એટલા માટે એમને ગિફ્ટ સિટી દી. અને બેન, એમના ગાંધી અને ઠગબંધનના સરદારના સંજય રાઉતને બી આ જ ગુજરાતની પ્રોબ્લેમ હતો. એમના ઠગબંધનના સંજય રાઉત બી એ જ કહી રહ્યા હતા કે ગુજરાતની અંદર કેમ જાય ઇન્વેસ્ટમેન્ટ. કેમ ભાઈ, અમે ગુજરાતીઓ આટલી મહેનત કરીએ છીએ, જીડીપીમાં આટલો બધો અમારો ફાળો છે. ગિફ્ટ સિટી જે છે તત્કાલીન મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીએ જોયેલું એક બીજ છે, જે આજે વટવૃક્ષ થયું છે. દારૂ વગર વિકાસ ન થાય, દારૂ વગર વિકાસ ન થાય. સાંભળો, પરમિટ છે એ આખો સબ્જેક્ટ અલગ છે. વિકાસ જે છે એ ગુજરાતનો થયો છે, જેમાં ગિફ્ટ સિટી આવનારા સમયમાં અમે લોકો યુવા છીએ, યુવા ધન માટે કેટલું મહત્વનું છે ને એ તમે જોઈ લો કે ગિફ્ટ સિટી હોય અને સેમિકન્ડક્ટર પોલિસી હોય, એના લીધે અમને કેટલો ફાયદો થવાનો છે. વિકાસના માર્ગ પર કોંગ્રેસ કાંટા નાખે છે કે ગુજરાતી એ બિઝનેસ કરે છે, ગુજરાતી વેપાર લાવે છે, ગુજરાતીએ ગુજરાતને ડેવલપ કર્યું છે. અને ક્યાંક કદાચ દારૂની વાત આવે તો એ પાર્ટ ઓફ દુનિયાની એક દ્રષ્ટિએ જોવામાં આવ્યું છે. ગિફ્ટ સિટીનું ડેવલપમેન્ટ એ દેશ કે ગુજરાત નથી, દુનિયાભરનું છે. એટલે તમે વિકાસના માર્ગ પર કાંટા નાખવાની વાત ભાજપનો આક્ષેપ. વિકાસ કોને કે જ્યારે છેવાડાના માનવીને એનો સંતોષ થતો હોય, એને વિશ્વાસ હોય કે મારા ઘરમાં પણ આજે વિકાસ પહોંચ્યો છે, તો એને વિકાસ કહેવાય. આજે તમે છેવાડાના ગામડા વિકાસ કોનો થયો, તો માત્ર ને માત્ર એમના વેપારી મિત્રોનો. એ અદાણીની વાત હોય, અંબાણીની વાત હોય, કે જે ઉદ્યોગપતિ, જે એમના 5-10 જે ઉદ્યોગપતિને સાથે લઈને ચાલી રહ્યા છે, તો વિકાસ એમનો થયો છે, નહીં કે પ્રજાનો. પ્રજા આજે જે રીતે 2 ટાઈમ એમને ખાવાના પણ, અને એ અમે નથી કહેતા, એ ભારતીય જનતા પાર્ટીના આપણા પ્રધાનમંત્રી શ્રી પણ એવું કહે છે કે 80 કરોડ લોકોને અમે 5 કિલો અનાજ અને 2028 સુધી આપવાના છીએ. એટલે તમે વિચારો કે 135 કરોડની જનતામાં 80 કરોડ લોકો તો તમે ગરીબી રેખા નીચે લાવી દીધા છે. તો કયો વિકાસ થયો આમાં? વિકાસ માત્ર ને કયો વિકાસ થયો? આપણે જવાબ લેશું બેન, કયો વિકાસ થયો? તમે જુઓ કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ લોકો એવા ઠાલા વાયદા કર્યા છે. આ લોકો શું કહેતા હતા કે 1947માં દેશ જયારે આઝાદ થયો ને ત્યારે દેશમાં સોય નહોતી પડતી, તો મહારાણા પ્રતાપનો ભાલો ક્યારે હતો? સોય તો અમારા દેશમાં પહેલેથી જ હતી. બીજી વસ્તુ છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એવા કેટલાય ગામડાઓ હતા જ્યાં સુધી વીજળી નહોતી પહોંચી, અને મહિલાઓનો જે મહત્વનો મુદ્દો હતો શૌચાલય, કે એના માટે ઉજ્જવલા ગેસનું કનેક્શન, એ સુદ્ધા બી આ લોકો 70 વર્ષની એમના રાજમાં પહોંચાડી નહોતા શક્યા. અને આવા જે બેઝિક યોજના મુદ્દા આપણે આજે ચર્ચા 15 યાદી ઉપર કરવા બેઠા છે. આપણે ચર્ચા એના પર કરવી છે કે મારા ગૌરવ અનુભવતા 6.25 કરોડ ગુજરાતી કયા 26 ને ચૂંટીને મોકલવાના છે, અને એ 26 માંથી આજે 15 મુદતિયાઓ ભાજપે જાહેર કરી દીધા છે. આપણે સવાલ બંને પક્ષને કે તમારે 26 ક્યારે? અને શ્રદ્ધાબેન એક્ટિવ હતો, 26 જીતવાનો વિશ્વાસ હતો. પાટીલ સાહેબ 5 લાખથી વધુ લીડે જીતવાનો વિશ્વાસ કરે છે, તો હજી 11 બેઠકમાં ભાજપને કેવો ડર, કઈ સોશિયલ એન્જિનિયરિંગ સેટ કરવી છે? અમે પહેલા બી કહી ચુક્યા છે કે જનતા જનાર્દનનો આશીર્વાદના લીધે અમને આત્મવિશ્વાસ છે, મોદીજીની ગેરંટીના લીધે અમને આત્મવિશ્વાસ છે. અમે અતિ આત્મવિશ્વાસમાં નથી રાજતા ભાઈ, કારણ કે આ એક પાર્ટી છે કે જેનો તમે કવર કરો છો ત્યારે તમને 24/7 365 દિવસ અમારા કાર્યકર્તા તમને જમીન ઉપર મળશે અને કામ કરતા મળશે. આ ચુનાવની જેમ વરસાદમાં જેમ દેડકા નીકળે, દેડકા વાળી પાર્ટી નથી. આ દેડકાઓ છે જે અત્યારે નીકળશે અને પોતાનો જબ્બો સીવડાયો હશે અને પ્રેસ કરશે અને પછી આવી જશે.
એમાં મહિલા સંગઠનના લોકો, એની તો થોડી વાત કરો. બિલકુલ અમારે ત્યાં મેં તમને કીધું છે કે દરેક લોકોને વિનેબિલિટી ઇઝ અ ક્રાઇટેરિયા. એક સાંભળો, એક કહો તો તમે. રૂપાણી સરકારના મિનિસ્ટરોની પણ એક આશા અપેક્ષા હતી. હા, પ્રદીપસિંહ જાડેજાએ પ્રદીપસિંહ ટિકિટ માંગી હોય, હતી. વિજયભાઈ હોય, નીતિનભાઈ હોય. વિજયભાઈ, નીતિનભાઈ તો હજી કદાચ રેસમાં છે. વિજયભાઈ તો નીકળી ગયા રાજકોટમાંથી, રૂપાલા સાહેબ ગયા એટલે. વિજયભાઈ રૂપાણી સાહેબની પાસે પંજાબની જવાબદારી છે ને, અને હમણાં પંજાબમાં સારામાં સારું રિઝલ્ટ આવશે. માન્ય પ્રદીપસિંહ જાડેજા અમારા ક્લસ્ટરના ઇન્ચાર્જ છે, એમનો પ્રવાસ તમે જોઈ લો કેટલો સારો ચાલી રહ્યો છે. સી અમારે વાત ટિકિટની છે બેન. ટિકિટ જે છે એ આખી વસ્તુ અલગ છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પહેલા આ એટલા માટે તો આ પાર્ટી કાર્યકર્તાઓની કહેવાય છે. આ પાર્ટી એ છે કે સાંસદનું ચુનાવ લડવા આપે તો ત્યાં બી કાર્યકર્તા લડે ને એના એક સાંસદને કહે કે તમારે સમય આવે કાઉન્સિલરનો ચુનાવ લડવો પડશે તો એ કાઉન્સિલરનો બી ચુનાવ લડે છે. ઓકે, એટલે એટલે આ વિરમભાઈ, પાર્ટી માટે અમારા માટે વિચાર ચલો, મહત્વનો છે, કાર્યકર્તાઓની ભારત પાર્ટી છે, મહત્વનું પણ છે. અમારા વિરમભાઈ, માટે અમને શું મળે એ મહત્વનું નથી. વી આર નેશન ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ, સેલ્ફ લાસ્ટમાં બિલીવ કરીએ ઓકે. છીએ. વિરમભાઈ, ચૂંટણી જાહેર નથી થઈ. 15 જેટલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર. જેમનો વિસ્તાર નથી, જેમનો એરિયા નથી, એવા રૂપાલાને રાજકોટ લડવા મોકાય, મનસુખ માંડવિયાને પોરબંદર મોકલાય. ઘણા બધા નવા નામ. કોંગ્રેસ આવું એક્સપેરિમેન્ટ કરશે? કોંગ્રેસ એ કોઈ પણ નેતાને કોઈ પણ જગ્યાએ લડાવી શકે એવી સ્થિતિમાં ખરી? કોંગ્રેસ પાર્ટી કાર્યકરોની પાર્ટી છે, કાર્યકરોથી બનેલી પાર્ટી છે. અમારા ત્યાં મેં તમને કહ્યું એમ અગાઉ કે અમારી કોંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી નિર્ણય લેવામાં આવે છે અને સૌની પસંદગી, સૌના જવાબો લીધા પછી, સૌને પૂછ્યા પછી અને એક નિર્ણય ઉપર આવતા હોય છે. અને એ વખતે આ અમારા ઉમેદવારોની પસંદગી થતી હોય છે, દરેકની સાથે રાખીને. અમારા ત્યાં તાનાશાહી નથી. અમારા ત્યાં માત્ર ને માત્ર 2 વ્યક્તિઓ નિર્ણય લે છે એવું નથી. અમારા દરેક કાર્યકરને પૂછી અને અમારી વર્કિંગ કમિટીમાં જે નિર્ણય અને પ્રજાની વચ્ચે પ્રિય હોય છે. હું શું કહું છું, જે એક્સપેરિમેન્ટ, જે અખતરા, જે કોન્ફિડન્સ, એ ભાજપ પ્રજાની સાથે અખતરાઓ ના કરવાના હોય. પ્રજાની સેવા કરવા માટે જયારે આવે છે ત્યારે અખતરા ના કરવાના હોય. અખતરા કરવાનું કામ એ માત્ર ને માત્ર એ નહીં, અખતરાઓ એટલે વિરમભાઈ કે લોકોની પ્રજા એ કેડર અખતરા તો અરે વિરમભાઈ, આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું એ અખતરો નથી. 156 સીટ એક દરેકને મને બોલી સાથે- લેવા દો વિરમભાઈ. 156 સીટ ભાજપની આવી ગઈ. એને એ 17 પર સમેટાઈ આમ આદમી પાર્ટીના કારણે. લોકસભાના મંદિરમાં જયારે બેઠા એમ કહેતા હોય છે એક અકેલા સબકો ભારી, તો તમારે પણ 35, 36 પાર્ટીઓને સાથે લઈને હું તમને ચાલવું શું કહું પડે છું, વિરમભાઈ, અખતરો છે. એ તમે પણ કરો છે છો. તમારે. સાંભળો, તમે તમારે ભૂલી ગયા. 35 લોકો 35 પાર્ટીઓને સાથે લઈને તમારે પણ ચાલવું પડે છે. એક અકેલા સબ ભારીની જો વાતો કરતા હો, તમને એટલો જ વિશ્વાસ છે, તમને એટલો જ કોન્ફિડન્સ છે. વિરમભાઈ, ગઠબંધનથી ફાયદો, ગઠબંધનથી ફાયદો કોંગ્રેસ એ ફાયદામાં રહેશે? જ્યાં કોઈ પણ જ્યાં એક રાજનીતિનો ભાગ હોય છે, જ્યાં જ્યાં જરૂર પડતી હોય છે ત્યાં લોકોને સાથે રાખી અને લોકોને તો પછી મૂલ્યો અને તો પછી મૂલ્યો અને અમે અમારા સિદ્ધાંતો નથી છોડતા. કોમન મિનિમમ પ્રોગ્રામ પાર્ટીઓ સાથે જ્યારે ગઠબંધન થતું હોય તો કોમન મિનિમમ પ્રોગ્રામ જે નક્કી થાય છે, પણ પાર્ટીની વિચારધારાથી ક્યાંય માતછોડ કરવામાં આવતી નથી. અને કોંગ્રેસે ક્યારેય પણ ભૂતકાળમાં પણ નથી કર્યું, વર્તમાનમાં પણ નહીં અને ભવિષ્યમાં પણ ક્યારેય ફાયદો થશે. વિચારધારા સાથે ક્યારેય તો એક સમાધાન સેકન્ડ નહીં. પહેલા તો જો વિચારધારા હોત ને તો 100 વર્ષ જૂની પાર્ટીને આજે ભીખ માંગવી ના પડે, મહાગઠબંધન કરવાની. અને અખતરો એમનો કેવો મસ્ત અખતરો છે. 140 વર્ષ જૂની પાર્ટી છે. તમારા દસકો જવા દેજો. અખતરો તો પાર્ટીના એટલો મસ્ત તમારા અખતરો કોઈ કરે છે ને કાર્યકર શોધો કે નહીં એકના મળે. એક વ્યક્તિને આજે રીલોન્ચ પણ કરતા કરતા આખી ગુજરાતના કોંગ્રેસ ખૂણે પતી ગામડેથી ગઈ. યુવરાજને તમને દરેક લોન્ચ, જગ્યાએથી રીલોન્ચ, કોંગ્રેસનો રીલોન્ચ, કાર્યકર મળી રહેશે. રીલોન્ચ કરતા તમે કરતા આખી શોધ્યા નહીં કોંગ્રેસ મળવાના. પતી 10 વર્ષ પછી તમે શોધ્યા નહીં મળો. વાત પૂરી કરો. હું તમને શું કહું છું, અખતરો વિરમભાઈ શું કે અમે અખતરો નથી કરતા કોંગ્રેસ, પણ કોંગ્રેસે તો એટલો બધો અખતરો કર્યો છે કે એક યુવરાજને 55 વર્ષના થવાય ત્યાં સુધી રીલોન્ચ કરીને આખી કોંગ્રેસ પતાવી દીધી. દરેક કાર્યકર્તા એમના જ્યારે હોય ત્યારે પાર્ટી છોડીને જતા રહે છે. અરે એમના કેટલા વરિષ્ઠ નેતાઓ અને મુખ્યમંત્રી બનેલા લોકોએ પણ પાર્ટી છોડી દીધી અને એ કોંગ્રેસ આજે અમને કહી રહી છે કે 100 વર્ષ સુધી તમે તમારી પોતાની વિચારધારા છે. સંભુ મેળો છે ભારતીય અરે જનતા પાર્ટી યુપીએ નું એટલે 12 લાખ કે કરોડ એનો સંભુ મેળો કહેવાય. જે ભ્રષ્ટાચારીઓ છે બધા, એ ભ્રષ્ટાચારમાં ડૂબેલા. એ આપણે મહારાષ્ટ્રની વાત કરીએ કે હેમંત બિસ્વા શર્માની વાત કરીએ, આ બધા ઉપર પ્રધાનમંત્રીના શબ્દોનું પણ એક વજન હોય છે, એક ગરિમા હોય છે. આપ જે હું વાત કરી રહ્યો છે, આ દેશના પ્રધાનમંત્રીએ કહ્યું હતું હેમંત બિસ્વા શર્માને સૌથી મોટા ભ્રષ્ટાચારી. આપણે અજીત પવારની વાત કરીએ તો એને પણ પ્રધાનમંત્રીએ સર્ટિફિકેટ આપેલું હતું. અને પછી જયારે એમની પાર્ટી અશોક ચૌહાણ રાતોરાત આદર્શ કૌભાંડમાં એમનું નામ
એ પ્રધાનમંત્રી એટલે લોકોને સામ દામ દંડ ભેદની નીતિ એવું આપણે એમને એવું માનીને ચાલવાનું કોંગ્રેસના નેતા કોંગ્રેસમાં ફૂલ કૌભાંડ કરે ને પછી ભાજપમાં જાય. એ લોકો કરવાની છૂટ આપી હું તમે. તમને એ જ કહું છું કે એ લોકો આક્ષેપ કરે છે અને એ લોકોને જ પછી એમની કૌભાંડી લઈ હું કામ જવા જોઈએ બેન આપણે? કૌભાંડોના નામે આજે આપણી વચ્ચે લોકોને ડરાવી ધમકાવી અને જવાબ. શિરભાવ કયો આપે છે એમને ત્યાં નાયબ મુખ્યમંત્રી તરીકેનો શિરભાવ આપવામાં વિરમભાઈ આજે આપણી વચ્ચે હયાત નથી સ્વર્ગીય શીલા દીક્ષિત. મહિલા તરીકે હું બહુ સન્માન કરું છું શીલા દીક્ષિતજીનું. મુખ્યમંત્રી હતા દિલ્હીના. એ મહિલાઓ પર તમે ભ્રષ્ટાચારના અરવિંદ કેજરીવાલે એટલા બધા આરોપો લગાડ્યા અને આખી કોંગ્રેસને સફાચટ કરી દીધી અને ત્યાં તમે એ આવી અને એને તમારા કેટલા બધું ખતમ કર્યું છે. એની જોડે તો તમે ઠગબંધન કરો છો. તો તમને ખુદને ખબર નથી કે જે લોકોએ તમારા વિરુદ્ધ આખું ભ્રષ્ટાચારી છો એ બધું કીધું. આજે તમે એની જોડે બેસી ગયા છો. તમે તો કહેતા હતા કે આ તો બી ટીમ છે, આ તો સી ટીમ છે. બે હરખું જ છે કિશન. વાય આવ NCP ભાઈ જોડે હરખા ને બેસી આપણે બે ગયા. હરખા. હરખા. અહીંયા આવ ભાઈ હરખા ને આપણે બે હરખા. ત્યાં કોઈ- કોઈ વિચારધારા બેન કોઈ વિચારધારા જેવું છે સીધી આમ આદમી પાર્ટી. પોતાની મેં તમને જો કહ્યું એમ સાંભળો, કે દીક્ષિતભાઈ, કોંગ્રેસ એક પોતાની સેકન્ડ. વિચારધારા સાથે વિચારધારાની મારા ફરતી બોલ્યા. પેલા ગઠબંધન એક વિચારધારા સાથે થતું હોય છે. એનસીપી ની વાત કરીએ આપણે, જે શરદ પવારજી હતા કે આમ આદમી શરદ પવારે કોંગ્રેસ પણ તોડી કોંગ્રેસે પોતાના વિચારધારા સાથે ક્યારે સમાધાન કઈ નથી વિચારધારા? કર્યું. અમન મિમીની કઈ વિચારધારા? કામ સાથે એ નક્કી થતું હોય છે અને એમાં એક વિચાર, અમે સત્ય અહિંસાને માનવા વાળા છીએ. અમે સત્ય અહિંસાના પૂજા, અમે ગાંધીજીના અનુયાયીઓ છીએ, અમે સરદારના અનુયાયીઓ છીએ. જ્યાં જ્યાં જરૂર પડી છે તો અમે સરદાર પણ બન્યા છીએ અને પાકિસ્તાનના 2 ટુકડા પણ કરી નાખ્યા ઓકે છે. બેન કોમન વિચારધારા કોમન જે સાંભળો, નથી ગયા અમે બિરયાની ખાવા સાલની આપલે કરવા નથી ગયા. અહીંયા ઇન્ડોને બેસાડી ચાઇનાને 4 લાખ ચોરસ કિલોમીટરની જગ્યા અને અમે નથી કહેતા. સમય આપે છે તમારા આ લોકો. ભારતીય જનતા પાર્ટીના સુબ્રમણ્યમ સ્વામી કહી રહ્યા. વિરમભાઈ ફરી આવું છું. હા. જો 1980 માં અમારી પાસે સત્તા નહોતી તો અમારી વિચારધારા અને પોલિટિકલ એસ્પિરેશન હતું. જહાं હુए બલિદાન મુખર્જી वो कश्मीर हमारा है, सारा का सारा आज हमारा है. 370-35 એની કલમ દૂર કરી. ભવ્યથી ભવ્ય રામ મંદિર એક સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એકમાત્ર પોલિટિકલ પાર્ટીએ પોતાનો મહત્વનો પોલિટિકલ મુદ્દો બનાવ્યો છે. આજે ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું છે. એની સાથે યુસીસી હોય કે ગમે તે મુદ્દા હોય, એ મુદ્દા પર જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઈમાનદારીથી કામ કર્યું છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જે પંડિતજીની અંત્યોદયની વિચારધારા છે, મોદી ગેરંટીના સ્વરૂપે બધી જગ્યાએ પહોંચી છે. એટલા માટે લોકો ખોબલે ને ખોબલે આશીર્વાદ વિધાનસભા હોય કે લોકસભા હોય, પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમને આપે છે. કારણ કે અમારે વિપક્ષને જવાબ નથી આપવાનો, અમે જનતા જનાર્દનને જવાબ આપવા માટે હંમેશા બંધાયેલા છીએ અને અમને એમની વચ્ચે રહેવા વાળા લોકો છીએ. વિપક્ષને જવાબ નથી આપવાનો, જનતા જનાર્દન માટે બંધાયેલા. એક પત્રકાર પરિષદ કરી હોય છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રીએ જનતાનો જવાબ આપ્યો હોય તો બતાવો. પત્રકાર એક પરિષદ પત્રકાર પરિષદ કરી છે માન્ય પ્રધાનમંત્રી, સાંભળો, પત્રકારો જવાબ આપવાના છે. પત્રકારો જોડે હંમેશા વાતચીત ભારતીય જનતા પાર્ટીના નેતાની થતી હોય છે. અને બીજી વસ્તુ એ છે કે આપકી અદાલતમાં બી કેટલી વાર યુવરાજજીને બોલાવવામાં આવ્યા છે, યુવરાજજી ગયા નથી. હમણાં હાલ ફિલહાલમાં એ બી કહી રહ્યા હતા. એટલે આ બધી વસ્તુ કરતા મહત્વની વસ્તુ એ છે કે મુદ્દાઓ લઈને હંમેશા અમારી પાર્ટીના નેતાઓ હંમેશા મીડિયાની સાથે આવતા રહ્યા છે. મીડિયા ફ્રેન્ડલી બિહેવિયર હંમેશાથી ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે. અમે આ લોકતંત્રના ચોથા સ્તંભને હંમેશા સન્માન આપીએ છીએ કારણ કે અમારી વિચારધારા અને અમારી વાતો પણ લોકો સુધી પહોંચાડે છે. અમે એને ક્યારેય પણ પ્રશ્નાર્થ નથી કર્યો. પણ આ જ મીડિયા માટે કેવા ગંદા શબ્દો વાપરે છે કોંગ્રેસ અને ઠગબંધન, શબ્દો મારે અત્યારે નથી કહેવા. બિલકુલ. આપણે કિશન, મારે મુદ્દા પર આવવું છે. ઓકે. મારે ચર્ચા મનસુખ વસાવા પર કરવી છે, મારે ભરતસિંહ ડાભી પર ચર્ચા કરવી છે કે ભાજપની બેન એવી તો શું મજબૂરી હતી કે ભરતસિંહ ડાભીએ બળવો કર્યો ખેરાલુથી 2022માં. સતત ભાજપની સામે વિપક્ષ કરે એવા નિવેદનો ભરતસિંહ ડાભીના થયા. એવા જ તો વસાવાના પાટણથી છે. ક્યાંક ભરતસિંહ સોલંકી આવે અથવા તો જગદીશ ઠાકોર આવે એવો ડર હતો? જો અમારે ત્યાં વી આર પાર્ટી વિથ અ ડિફરન્સ. એવું નથી કે કોઈ વ્યક્તિ બોલી નથી શકતો. દરેક કાર્યકર્તાના છતાં શિસ્તબદ્ધ પાર્ટી તો ભાજપ કહેવાય જ છે. શિસ્તબદ્ધ છે ભાઈ, અને દરેક કાર્યકર્તા પોતાના ફોરમમાં પોતાની રજૂઆત કરે છે. દરેકની રજૂઆત કરવાની એક ટેવ હોય છે. મારી રજૂઆત કરવાની એક વ્યક્તિગત ટેવ અલગ હોય છે, એમની એક અલગ ટેવ હશે. એટલે અમે લોકો એવું નથી. સરકારની અંદર રહેવું અને 22માં બળવો કરવો. અને બળવો કરવો. સાંભળો, હું તમને એક વસ્તુ એ જ કહેવા માંગુ છું. મારી રજૂઆત કરવાની પદ્ધતિ અલગ હશે, અન્ય કાર્યકર્તા નેતાઓની રજૂઆત કરવાની પદ્ધતિ અલગ હશે. પણ સરવાળે બધાનો જે મિશન છે એક જ છે કે પબ્લિક સુધી અમારી સેવાઓ જવી જોઈએ.
ક્યાંક કોઈને કંઈક પણ આગુ પાછું થાય તો એ પોતાની રજૂઆત કરી શકે છે. અમારે ત્યાં એવું નથી કે ખાલી યુવરાજ અને રાજમાતા કે એ પ્રમાણે જ ચાલવાનું. એવું છે તમારે ત્યાં યુવરાજ ને અચ્છા, રાજમાતા કે એવું સીટ થાય? ઉપર આવીએ. તમારે આનો જવાબ મેં પહેલા જ આપી દીધો છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ મળે છે, અમારા કાર્યકરોની સાથે ચર્ચા થાય છે અને પછી જે પ્રજાપ્રિય હોય, જે પ્રજાની વચ્ચે રહેતા એવા ઉમેદવારો આપણે ચર્ચા ચાલુ- વિરમભાઈ જે રીતે પ્લીઝ, ભરૂચ ગઠબંધનમાં આપી દીધી, મનસુખ વસાવા આવવાના છે, આમનો ઉમેદવાર ગઠબંધનનો ઉમેદવાર આપે બે પટેલના પુત્રી પુત્રી ફેઝલ અને મુમતાઝ ટિકિટ ના મળી. ઓકે, શક્તિસિંહ ગોહિલ જે ભાવનગર જિલ્લામાંથી આવે ત્યાંથી છે તમે ગઠબંધનને ટિકિટ ત્યાં આપી ગઠબંધન, અચ્છા એમને એમના બે જાહેર કરી દીધા, કોંગ્રેસના તમારા 24 24 માંથી એક પણ નહીં, અને અહીંયા તો 15 જાહેર થઈ ગયા. વિરમભાઈ 15 જાહેર થઈ મેં કહ્યું કે સમય માંગી લે, જ્યારે અમારે જે વર્કિંગ કમિટીની મીટિંગ મળશે મેં તમને એ જ ગઠબંધન કહ્યું કરવા કે માટે સમય નતો માંગતા. ગઠબંધનનો સમય અત્યાર સુધી ત્યારે મુકુલ વાસ્તવિકતા દિલ્હીથી press ગઠબંધનની કરવાનો time ચર્ચા, હતો. ગઠબંધન માટેની જે વાતો હતી અને એના માટે આમ આદમી પાર્ટી અને બીજી પાર્ટીઓ સાથે પણ જે અમારી સાથે હતી એની સાથે ચર્ચા ચાલી હતી અને એના સંદર્ભમાં તમે જો દિલ્હીમાં પણ અમે ડિક્લેર થઈ ગયા, અમારી 3 બેઠકો અમે લડવાના છીએ. ગુજરાતની અંદર એમને 2 બેઠકો મેં આમ આદમી પાર્ટીમાં. ચર્ચા ગુજરાતની હું એ જ કહેવા જઈ રહ્યો છું. સતત કહે છે હું કે એ જ અમિત શાહ સામે તમારી ઉમેદવાર કોણ? સાથે CR પાટીલ સામે ઉમેદવાર કોણ? આવેલી પાર્ટી, તમારી સાથે ગઠબંધનમાં આવેલી પાર્ટી શ્રદ્ધાબેન, ગઠબંધનમાં આવેલી પાર્ટી એને પોતાના 2 જાહેર કરી દીધા. તમે તો બિગેસ્ટ લાર્જેસ્ટ પાર્ટી છો ગઠબંધનની. કોંગ્રેસ ઇઝ અ ફેસ, કોંગ્રેસ એ સેન્ટ્રલ પાર્ટી છે. 2 જાહેર થઈ ગયા, હજુ 24. તાનાશાહીથી વર્તવા વાળી કોંગ્રેસ પાર્ટી નથી. સાંભળો. નિર્ણય, સામૂહિક નિર્ણય લેવામાં આવશે અને સારો પ્રજાપ્રિય ઉમેદવાર સામૂહિક લેવો હોત તો મુમતાઝ અને ફૈઝલને નારાજ ન કરી આવો, વિશ્વાસમાં લીધા પાર્ટીના હોત. કાર્યકર જે પાર્ટીની ફોરમમાં જે કંઈ પણ વાત થાય છે, જે ચર્ચા થાય છે એના એમના ઉપર અમે નિર્ણય ઠગબંધનમાં લઈએ છીએ. મમતાજી શું દરેકને નિવેદન આપે છે તમે જોઈ રહ્યા રાજકારણમાં જે છો. લોકો આવતા હોય દરેકને નીતિશ કુમારજી તો પોતાના NDA માં આવી જ ટિકિટ ગયા લેવી, છે. ચૂંટણી લડવી, સંસદ સભામાં, વિધાનસભા, આ દરેકની ઈચ્છા હોય, પણ જે રીતે પાર્ટીની એક વિચારધારાને પાર્ટી સાથે રાખી અને પાર્ટી એટલે તમારું કહેવાનું શું છે? તાનાશાહી છે? આ 15 જાહેર થઈ એ તાનાશાહી છે? જે 2 કોને જાહેર થઈ એ તાનાશાહી? માત્ર ને માત્ર અમિત શાહ અને માન્ય પ્રધાનમંત્રી શેષ જ નિર્ણય પ્રક્રિયા લે છે. થઈ હતી એ તમામ તાનાશાહ- બેઠક પર. જો શેષ પ્રક્રિયા થઈ. લોકશાહીની અંદર કાર્યકરોને અને લોકશાહીની ઢબે એની પસંદગી કાર્યકરોની થતી હોય ઉમેદવારો તો શું કોંગ્રેસમાં કોઈ પણ માણસ આવીને માગશે ને ટિકિટ આપી દેશે? ત્યાં પણ એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ તો છે ને. સાંભળો, એમની લોકશાહી કાર્યકર હશે ના, ના, ના. કોંગ્રેસ શ્રદ્ધાબેન પ્લીઝ, એમની- શ્રદ્ધાબેન પ્લીઝ, સાંભળો. શ્રદ્ધાબેન એમની લોકશાહી કેવી છે? એમની લોકશાહી એવી છે કે એમાં જેને ટિકિટ મળી એ એના દીકરા માટે, દીકરી માટે, વાઇફ માટે, ભતીજા માટે જ ટિકિટ માંગશે. આખી કોંગ્રેસ એમાં પતી ગઈ છે. તમે ગુજરાત કોંગ્રેસની વાત લઈ લો. હા. ગુજરાત કોંગ્રેસના જેટલા બી નેતા છે મને 5 તમે નામ જો આપો કે જેના દીકરા દીકરી વાઇફ ને ટિકિટ મળી હોય. 5 નામ આ તમે જો ગુજરાતના. આણંદના નહીં મારે નામ બે નામ નથી, આપો, મારા એક નામ કરતા આપો. બહુ સિનિયર નેતા છે. હવે તમે માની લો કે ભરતસિંહ હોય, અમિત ચાવડા હોય, જોઈ મને લો નામ આપો. એક જ ફેમિલી માંથી છે. વિરજી ઠુમ્મર હોય તો ભાઈ એ જેનીબેન ઈશ્વરસિંહ ઠુમ્મર ચાવડા હોય. અને માધવસિંહ નહીં. સોલંકી થી ચાલતું બરોબર હતું. છે. વિરજીભાઈ ઠુમ્મર હોય તો જેનીબેન ઠુમ્મર હોય. એક જ Okay. પરિવારના લોકો એમના ઓકે, દીકરા- વિરજીભાઈ અને ઠુમ્મર, એ- ગેનીબેન ના, ઠુમ્મર એ રીતે કન્સિડર, આખા જિલ્લા ગુજરાતની પંચાયત સંસદ ધારાસભ્યો, ઓકે ચલો એ બધા કન્સિડર. લોકો એક જ પરિવારમાંથી હોય છે. મારે બધા પરિવારના નામ નથી લખતા કારણ કે વ્યક્તિગત રીતે બધા જોડે સારું બને છે પછી પાછું બીજું કંઈ કરે છે. એટલે એવું છે. એટલે પણ બધી- મારે જસ્ટ એવું કેવું છે કે વાસ્તુ બેન, એ છે. છાસ લેવા જાવીને દોડી હું હંતાડી. ધોણી નથી સંતાજી. આ અભિષેક નામ કહી દો. મનુ- સાંભળો, હું તમને કહું, મને મનીષ દોશી સાહેબ બહુ ગમે છે કોંગ્રેસના. બરોબર છે. એ માણસ રાજ્યસભામાંથી, ગુજરાતમાંથી કોંગ્રેસ તરફથી જઈ શકે એટલો સક્ષમ માણસ છે, છતાં બી આજ સુધી એમને કદી રાજ્યસભામાંથી નથી મોકલ્યા. તો શું કરવાનું? એટલે તમે કોઈ કાર્યકર્તા, કોઈ નેતાને આજે સાંભળતા નથી. આજે જયરાજસિંહ પરમાર છે, મારી સામે જ કોંગ્રેસમાં ડિબેટ કરતા હતા. બહુ દિલથી કોંગ્રેસની વાતો બધું જ મુકતા હતા. 35 વર્ષનું કેરિયર. આજે સાચવી નથી શકતા વિરમભાઈ, સાચવી નથી સચવાતા. શકતા. એમાંથી જવા માંડ્યા. એમને શક્તિસિંહભાઈની જે વાત કરી, અમારા માનનીય અધ્યક્ષ શ્રી ગુજરાતના છે, એમની જે વાત કરી રાજ્યસભામાં, તો બેન રાજ્યસભા એવી છે બેઠક કે જ્યાં તમે મોકલો છો ત્યાં નિષ્ણાતોને, જે કોઈ નિષ્ણાતો હોય છે ને એવા, એટલે પસંદગી હોય છે ને. હું તમને એ જ કહું છું, હું એ જ કહું, એ સમજાવી રહ્યો છું કે નિર્ણય લેવામાં આવતો હોય છે. નિર્ણય ઉપર અમે સૌનો નિર્ણય લઈ, સાથે લઈ અને બધાને અમે ચાલવા વાળા છીએ. આજે તમે એટલે અમે જે નિર્ણય હિમાચલમાં લઈએ, એટલે હિમાચલમાં જુઓ અમે કેમ એમની રાજ્યસભાની સીટ જતી અમે રહી. 108 એકના ગુના એક રાજ્યસભા ગુના આપો. બીજા કોઈ જેના ઉપર ગુના કાર્યકર્તાને લાગેલા chance હોય જ ના એવા અમે આપો. પ્રદેશ અધ્યક્ષ નથી આપતા. પર્સનલ નહીં જવાનું, અમે- પર્સનલ કઈ વાત હું નથી. એ જ વાત કરું છું. આપણે મુદ્દા ના ભટકે, આપણે મુદ્દા ના ભટકે. ટેકનિકલ ટીમને કહીશ કે મારે સંપર્ક તૂટી ગયો છે તો એકવાર મારી સાથે સંપર્ક બિલકુલ. સાધો. આપણે શ્રદ્ધાબેન સાથે, બેન મારી પિન ચોટેલી છે હવે મનસુખ વસાવા ઉપર.
મનસુખ વસાવાએ એકવાર રાજીનામાની ચીમકી પણ આપી હતી, અધિકારીઓ સાથે ગાળાગાળી પણ કરી હતી. શું ચૈતર એટલા મજબૂત હતો કે મનસુખ વસાવા સિવાય ભાજપ પાસે કોઈ ઉપાય નતો? મનસુખભાઈ વસાવાનું પર્સનલી કામ ત્યાં બહુ સારું છે. અમે ત્યાં મેં જોયું બી છે, લોકોને પૂછ્યું બી છે. અને બીજી વસ્તુ, દરેક વ્યક્તિની કામ કરવાની, વાત કરવાની અને કે એની પદ્ધતિ થોડું એમાં હોઈ શકે છે પ્લસ ઓર માઇનસ, પણ એનો ઇન્ટેન્શન, એનો જે મનનો ભાવ છે એ પોતાની પ્રજા માટે છે. આજે માની લો કે કોઈને કંઈ કહ્યું, કદાચ શબ્દોના ચયન કરવામાં થોડી તકલીફ પડી હશે, પણ એમની ઈરાદો તો પબ્લિકની સુધી સેવાઓ જાય એના માટેનો છે. અને આટલા વર્ષો સુધી એ ત્યાંના લોકોની સેવા કરતા આવ્યા છે. એટલા માટે ભરૂચ ઉપરથી એ વારંવાર ચૂંટાતા આવ્યા છે. એટલે આવા દરેક જગ્યાનું તમે જુઓ કે બોલી ભાષા, આપણા દેશની અંદર એટલી બધી બોલી ભાષા છે, પ્રદેશોની અંદર, જિલ્લાઓની અંદર આપણી સંસ્કૃતિ જે છે એ ચેન્જ થતી હોય છે. તો એના લીધે આપણે એક જનરલ અઝમ્પશન ના કરવું જોઈએ કોઈના માટે, મને એવું લાગે છે. એના માટે નથી થતી, પર્સનલી વાત નથી થતા. પણ બેન, બાકીના ઉમેદવારો છે, નારણ કાછડીને ટિકિટ મળશે કે નહીં તે સસ્પેન્સ છે, ભારતી શિયાળને ટિકિટ મળશે કે નહીં તે સસ્પેન્સ છે. હવે એવું લાગે છે કે મનસુખ માંડવિયાને પોરબંદર સેટ કરી દીધા તો બેનના દ્વાર ખુલી ગયા. જો સાંભળો, ટિકિટ કોને મળશે તો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અબાધિત અધિકાર છે. એ મને બી નથી ખબર, કોઈને બી નથી ખબર. જે રીતે આજે લિસ્ટ ડિક્લેર થયું અને બધાને ખબર પડી, એમ સેકન્ડ લિસ્ટ ડિક્લેર થશે એ રીતે બધાને ખબર પડશે. વિરમભાઈ, લિસ્ટ ડિક્લેર કોંગ્રેસનું ક્યારે? કોંગ્રેસનું લિસ્ટ ડિક્લેર ક્યારે? યોગ્ય સમય, ટૂંક જ સમયમાં કોંગ્રેસનું પણ લિસ્ટ આવશે. હજુ તો પેલું કહેવત છે ને કે ભેંસ ભાગોળે ને છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ. અમે ખૂબ જ શાંતિથી અને લોકોના, જે લોકોની વચ્ચે જે કાર્યકર હશે અને પ્રજાનો પ્રિય હશે એવા ઉમેદવારો અમે નક્કી કરીશું. અને તમને પણ ખૂબ જ આંચકો લાગશે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જ્યારે જાહેર કરશે. વિરમભાઈ, મારો એક સવાલ છે. મેં ભલે વારંવાર દીક્ષિત, કર્યો. આપણી પાસે સમય ઘણો ઓછો છે. હવે આપણી પાસે માત્ર વિરમભાઈને મારે એક સવાલ પૂછવો છે. વિરમભાઈને સવાલ લઈ, પછી વિરમભાઈ, આપણે પૂરું કરીશું. આમ આદમી પાર્ટીના કારણે તમારી 17 બેઠકો જ આવી એવું તમે માનો છો? મતોનું વિભાજન ક્યાંક, હું તો મને હા નામાં જવાબ આપો, મારી પાસે સમય ઓછો છે. હું એ જ કહેવા માંગુ છું કે ક્યાંક એ વખતે અમારા વિચારોમાં એ અમારી સાથે છતાં તમે એવું માનો છો કે આમ આદમી પાર્ટીના કારણે નુકસાન જ્યાં પણ પહોંચ્યું છે કંઈ, અને મતોનું વિભાજન જ્યારે કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ બેફામ વિભાજન થતું હોય ત્યાં પાર્ટીને નુકસાન થતું હોય છે. અને કદાચ મારા કરતા આપ પત્રકાર છો, આપ મારી રીતે વધારે મારા કરતા આપ જાણો. અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, દિગ્ગજ નેતાઓ માનતા હતા ગઠબંધન ન થવું જોઈએ. હાઈકમાન્ડે દીક્ષિત, થોપો મારી દીધો. જો 15 નામ આવે તો ક્યારે- કમસે જે કમ તમે હાઈકમાન્ડ, 5 તો આપી દેવા. અમારો તા હાઈકમાન્ડ જે જીતની નિર્ણય સીટ લે તો છે હારની, 5 તો સર્વમાન્ય હોય આપવા છે. એ પછી શક્તિસિંહભાઈએ બી ક્યારે ના નથી પાડી કે અમે ગઠબંધન નથી કરવાના આમ આદમી પાર્ટી સાથે. એવું ક્યારે પક્ષ તો મૂક્યો તો. એવું વાત દરેકની, મેં તમને કહ્યું એમ કે અમારે દરેકને સાંભળવામાં આવે છે, પોતાના વિચારો પણ રજૂ કરે છે. પણ સર્વ સંમતિ જ્યારે દરેક વખતે નિર્ણય જ્યારે લેવાનો બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે, મેં કહ્યું એમ કે અમારા ત્યાં તાનાશાહી નથી કે નહીં કે કોઈ બે વ્યક્તિ તમારા આ નિર્ણય લે. સાહેબનું કાર્યાલય, મધ્યસ્થ કાર્યાલય, આ ગાંધીનગર લોકસભાનું મધ્યસ્થ કાર્યાલય બિલકુલ, છે. હું વિનંતી કરીશ કે આ અમારા ગૃહમંત્રી અમિતભાઈ એ શાહ વિકાસ સાહેબ 10 વર્ષમાં એનો થયો છે. એક રૂમની જે એમનું કાર્યાલય હતું, એનાથી જે આ મહાલયો બન્યા છે એ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. તો કોંગ્રેસના કાર્યાલયો નથી? કોંગ્રેસ પાસે કાર્યાલય નથી? દિલ્હી, મુંબઈ, અમદાવાદ સારામાં સારા કાર્યાલય. 140 વર્ષ જૂની અમારી પાર્ટી છે. અને એ હમણાં જે નામદાર સુપ્રીમ કોર્ટ, વિરમભાઈ, તૈયારી તો જો. નામદાર સુપ્રીમ તૈયારી આપણે પોઝિટિવ લઈએ. તૈયારી એના ઉપર લપડાક આપી છે. વિરમભાઈ, તૈયારી તો જો. ઇલેક્ટ્રોલ બોન્ડના નામે રાજકીય વેપારીઓ જોડેથી જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે ચૂંટણી ફંડ વિરમભાઈ, મારો સવાલ લોકસભાની કેટલી ઝડપી તૈયારી કે કાર્યાલયો ખોલી નાખ્યા, કોંગ્રેસના ઉમેદવારોને ઠેકાણા નથી. ભાઈ આ કઈ મેને પેલી કોઈ કંપની અમે નથી મધ્યસ્થ ચલાવતા, કાર્યાલયની અમે રાજકીય વ્યાખ્યા પાર્ટી છે. ચલાવી રહ્યા છીએ અને એનો નિર્ણય એ રીતે જ લેવાના હોય. આ કોઈ આ ભારતીય જનતા પાર્ટીની મને કોઈ- સવાલ પૂછવો. કોઈ કંપની નથી. ચલો, ઉમેદવારો ક્યારે જાહેર કરશો? બંનેનો છેલ્લો બેન, બાકીના ક્યારે થશે? કોંગ્રેસનો મારો સવાલ. ખૂબ જ ટૂંક સમયમાં અને યોગ્ય સમય, ટૂંક સમયમાં અને યોગ્ય સમયે તમને ઉમેદવારોનું લિસ્ટ મળી જશે. બિલકુલ બેન, ઉમેદવારોનું લિસ્ટ ક્યારે? બાકીના 11 મુરતિયા ક્યારે? 195 આજે પહેલી લિસ્ટમાં થઈ ગયા છે. ટૂંક સમયમાં અમારા બધા જ ઉમેદવારો જાહેર થઈ જશે.
કોંગ્રેસના લોકો મને લાગે છે ફોર્મ ભરતા એની પહેલા બી એમને ઉમેદવારો નહીં મળે, જબરજસ્તીથી ટિકિટ આપવા જવું પડે. ચલો બિલકુલ, તો કિશન જોવું રહેશે 11 ક્યારે ગોરધન ઝડફિયા નીતિન પટેલનું સપનું સાકાર થાય છે કે નહીં. કડવા અને લેવાના બંને એક દિગ્ગજ નેતા છે તે સહિતના કેટલા નામો છે તે કે જે ભારતીબેન સયાળ કોળી સમાજમાંથી આવતા, મહેન્દ્ર મુસપરાને ટિકિટ મળે છે કે નહીં, નારાયણ કાછડિયાને મળે કે હિરેન હિરાપરાને અમરેલીથી મળે છે. અનેક ચહેરાઓ કિશન, પરંતુ સૌની નજર હજુના 11 પર. દીક્ષિત, શ્રદ્ધાબેન, વિરમભાઈ, આપ તમામ મારી સાથે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જોડાયા એ બદલ આપનો આભાર. હું તમને કહું છું, ભાજપ કોંગ્રેસ કે ગુજરાતના એક એક ખૂણે જવાનો છું અને ત્યાંથી જનતાને પૂછવાનો છું કે જનતા કોને પસંદ કરે છે. આ બંને જોડાયા બદલ આભાર. તો લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હવે અમદાવાદમાં ફરી રહ્યા છીએ અને શંખનાદ સાથે આજે ઉમેદવારો જાહેર થયા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ એ આજથી દરરોજ તમારા માટે રાજ્યના એક એક તાલુકાથી, એક એક જિલ્લાથી જનતા કોને પસંદ કરે છે એ તમારી માટે, તમારી સાથે લઈને ગુજરાત ફર્સ્ટે આવશે. તમારા પ્રશ્નોને વાંચા આપવા માટે અમારા લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં અમે જ્યાં આવીશું એની તમને માહિતી આપીશું. આપ જોડાયેલા રહેજો. લોકસભાને લઈને વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.